મહારાજ જ્યારે ગઢપુરની અંદર બિરાજમાન હતા અને તે વખતે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી તમે વેદ રહસ્ય નામનો ગ્રંથ રચો. અને મુક્તાનંદ સ્વામીએ વેદ રહસ્ય નામનો ગ્રંથ રચ્યો દોહા અને ચોપાઈની અંદર. અને મુક્તાનંદ સ્વામી ગ્રંથ લઈ આવીને મહારાજને અર્પણ કર્યો. તે વખતે મહારાજ કહે કે સ્વામી ગ્રંથ બહુ સારો છે અને સ્વામી આ ગ્રંથની અંદર તમે એક અદ્ભુત વાત લખી છે. મહારાજ કે એ વાત અમારા હૃદયની અંદર ચોટી ગઈ. અને એ વાત એ હતી, મહારાજ કહે છે કે સ્વામી આ ગ્રંથની અંદર તમે એવું લખ્યું છે કે બદ્રિકાશ્રમમાં જે ભગવાન છે તે જ ભગવાન આ સત્સંગની અંદર દેહ ધરીને દુર્વાસાના સાપથી આવ્યા છે. આ મહારાજ બોલે છે કે સ્વામી તમે આ વેદ રહસ્ય ગ્રંથની અંદર અતિ અદ્ભુત વાત કરી છે, પણ હે સ્વામી આ વાત છે ને એ સામાન્ય માણસને સમજાતી નથી. મહારાજ કે અમારામાં અને નરનારાયણ દેવની અંદર લેસ માત્ર ભેદ નથી, ફેર નથી. એટલા માટે તો આપણા સંતોએ અષ્ટક રચ્યું, એની અંદર પણ અતિ અદ્ભુત શબ્દો લખ્યા. અવતીર્ય નિજાક્ષરાત પરા દિહ મૂર્ત્યામ બદરી વને સ્થિત ભુવિ ભારત જીવ શર્મણે નર નારાયણ દેવ પાહી મામ. કે હે નર નારાયણ દેવ, ક્ષર અક્ષર થકી પર એવા તમારા પોતાના અક્ષરધામમાંથી ભક્તિ દેવી થકી અવતાર ધારણ કરીને ભારતવાસી જીવાત્માઓના કલ્યાણને માટે આપ જ પૃથ્વી ઉપર બદ્રિકાશ્રમની અંદર રહેલા છો. એવા હે નરનારાયણ દેવ તમે અમારું રક્ષણ કરો. આમ જ્યાં મહારાજ સભાની અંદર વાત કરે છે ને તે વખતે જુનાગઢથી નારાયણજીભાઈ સુથાર મહારાજના દર્શન કરવા માટે આવ્યા. મૂળ ભુજના જ છે પણ જુનાગઢ રહેતા હતા. મહારાજના દર્શન કરવા આવ્યા ને મહારાજે કીધું કે નારાયણજીભાઈ ખરા સમયે તમે આવ્યા છો. એટલે નારાયણજીભાઈ કહે છે મહારાજ બોલો. મહારાજ કહે છે કે જુઓ તમે ચિત્રકાર છો, પેન્ટિંગ સારી કરો છો, તો ધર્મ ભક્તિના પુત્ર નરનારાયણ દેવ હિમાલયમાં તપ કરે છે એવી સરસ મજાની એક તમે મૂર્તિ બનાવો. મહારાજ કહે છે કે અમે જ્યારે વન વિચરણ વખતે ગયેલા તે વખતે નરનારાયણ દેવની મૂર્તિ જોઈતી ને એવી મૂર્તિ તો અમે ક્યાંય નથી જોઈ. મહારાજ કે સાંભળજો નારાયણજીભાઈ, એ નરનારાયણ ભગવાનની મૂર્તિ દ્વિભુજ હતી. એમાં નર ભગવાન ઉજળા હતા, એકદમ રૂપાળા હતા, અને નારાયણ ભગવાન અળસીના ફૂલ જેવા શ્યામ હતા, અર્થાત કે વરસાદી વાદળ જેવા હતા. અને બંને ભગવાનની જટા સોનેરી હતી અને આકાશમાંથી સૂર્યનો તાપ પડતો હતો એટલે એ સોના જેવી જટા ચમકતી હતી. નખ શિખા પર્યંત એ ભગવાનની મૂર્તિ ભરાવદાર છે. સૂર્ય અને ચંદ્રનું તેજ પણ એ ભગવાનની મૂર્તિની અંદર લીન થઈ જાય છે. અને એ ભગવાન નરનારાયણ દેવ જ્યાં સુધી આ બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી તપ કરશે અને તપનું ફળ પોતાના ભક્તજનોને આપશે. માટે તમે સરસ મજાની મૂર્તિ બનાવો. અને નારાયણજીભાઈ કહે છે ભલે પ્રભુ. અને મહારાજ કહે છે કે જુઓ એટલું ધ્યાન રાખજો, સભાસ્થ ભક્તજનો તમે પણ એટલું ધ્યાન રાખજો કે ભગવાનના સ્વરૂપનું ક્યારે માપ ન કરવું. ભગવાનના સ્વરૂપનું માપ કરવા જાય તો મહારાજ કે એના જેવો અસુર બીજો કોઈ દુનિયામાં છે નહીં. માપ અર્થાત કે આ ભગવાન મોટા, આ ભગવાન નાના, આવું ક્યારે ભગવાનના સ્વરૂપની અંદર કરવું જ નહીં. મહારાજ કે વિચારવું જ નહીં. જો વિચારશે તો એ અસુર છે. કારણ કે ભગવાનની મૂર્તિનો માપ આજ દિવસ સુધી કોઈ કરી શક્યું નથી અને કોઈ પણ કરી શકવાનું નથી. મહારાજ કહે છે જુઓ દુનિયાની અંદર હોશિયાર ઘણા છે, એટલે બીજાની અંદર ખોટ કાઢે એમ ભગવાનમાં ખોટ કાઢનારા હોય ખરા. પણ મહારાજ કે તમે મારા આશ્રિત છો. મહારાજ કે હું ખુદ નરનારાયણ દેવ જ છું. આમ મનમાં તમે નક્કી રાખજો, પણ ક્યારેય મારા અને નરનારાયણ દેવમાં ભેદ ન જાણજો. મહારાજ કહે છે કે ભક્તજનો અમે જ્યારે વન વિચરણ કરતા હિમાલયમાં ગયેલા અને તે વખતે લોકો નરનારાયણ દેવની પૂજા કરવા આવતા. અને જે લોકો ભગવાનની પૂજા કરતા તો એ નરનારાયણ દેવ શાંત મૂર્તિ વાળા છે, શાંત સ્વભાવ વાળા છે, એટલે લોકોના હૃદય પણ શાંત થઈ જતા, લોકોના સ્વભાવ છૂટી જતા નરનારાયણ દેવની પૂજા કરતા. એટલે
મહારાજ કે નરનાળ દેવ એક સાત્વિક શાંત મૂર્તિ છે, અને જો એને ઈચ્છા થાય ને તો ક્યારેક ચતુર્ભુજ થાય છે, ક્યારેક અષ્ટભુજ પણ થાય છે. માટે એ ભગવાન જ્યારથી બ્રહ્માંડ રચાયું ત્યારથી ધર્મ અને ભક્તિના પુત્ર થઈ અને તપ કરે છે. માટે મારે આ સભાની અંદર નરનારાયણ દેવની મૂર્તિ બધેને આપવી છે. માટે તમે જાઓ અને સરસ મજાની મૂર્તિ બનાવી લે આવો. અને ભગવાનની આજ્ઞાથી નારાયણજીભાઈ ગયેલા છે અને પોતાના ઉતારામાં આવી અને સરસ મજાની મૂર્તિ બનાવી. મૂર્તિનો બિંબો બનાવવો પડે ને, એ બિંબો બનાવ્યો. અને ભક્તજનો, એવું કહેવાય કે નારાયણભાઈ બહુ મોટા જબરા કારીગર હતા. કેવા કારીગર? તો તે વખતે જર્મન અને ઇંગ્લેન્ડના ઘડિયાળો ભારતની અંદર આવેલા હતા. ની અંગ્રેજ સરકાર પાસે ઘડિયાળો હતા. એ ઘડિયાળ જો બગડી જાય ને તો નારાયણજીભાઈ પાસે આવતા અને કહેતા કે આ ઘડિયાળ રિપેર કરી દો. તો નારાયણજીભાઈ એ ઇંગ્લેન્ડના અને જર્મનના ઘડિયાળ રિપેર કરી દેતા. આવા કારીગર હતા. આ આદાનંદ સ્વામીના ગ્રંથની અંદર વાત લખેલી છે. અને પછી નારાયણજીભાઈએ સરસ મજાની મૂર્તિ બનાવી. કેવી મૂર્તિ હતી? તો 4 આયુધ વાળા ભગવાન બનાવ્યા, અર્થાત કે ચતુર્ભુજ નરનારાયણ ભગવાનની મૂર્તિ બનાવી. સરસ મજાનો મુગટ બનાવ્યો છે. સરસ મજાના કાનની અંદર મકરાકાર કુંડળ મૂક્યા છે. સરસ મજાની વૈજયંતી માળા મૂકી છે. હાથની અંદર સોનાના કડા છે. આવું અતિ અદ્ભુત રૂપ ભગવાન નરનારાયણ દેવનું તૈયાર કર્યું. એક બાજુ ઉદ્ધવ અને એક બાજુ નારદ ભગવાન નરનારાયણ દેવની સેવા કરતા હોય આવું અતિ અદ્ભુત રૂપ તૈયાર કરી, બિંબો તૈયાર કરી, એમાંથી મૂર્તિ બનાવી અને મૂર્તિ લઈ અને મહારાજને આપી છે. અને નરનારાયણ દેવની મૂર્તિ જોઈ ભગવાન સ્વામિનારાયણ અતિ પ્રસન્ન થઈ ગયા અને નારાયણજીભાઈને ધન્યવાદ આપ્યા છે. મહારાજે નારાયણજીભાઈને બોલાવીને પેરામણી કરી. સરસ મજાનો પોતાના કંઠમાંથી હાર કાઢી નારાયણજીભાઈને હાર પહેરાવ્યો અને પોતાના ચરણારવિંદ નારાયણજીભાઈની છાતીમાં આપ્યા અને કહ્યું કે તમે જે મૂર્તિ બનાવીને એ મૂર્તિ કેવી છે? તો અમે હિમાલયની અંદર ગયા હતા, ત્યાં નરનારાયણ ભગવાન તપ કરતા હતા ને, એવી જ અતિ અદ્ભુત મૂર્તિ. એ મૂર્તિને આ મૂર્તિની અંદર લેસ માત્ર ફરક નથી. મહારાજ કે નાનજીભાઈ તમે તો અમારા અંતરની વાત જાણી ગયા. મહારાજ બહુ પ્રસન્ન થઈ ગયા. જો આ મહારાજની એક કળામાંથી શીખવાનું છે કે કોઈક કારીગરે જો સરસ મજાનું કાર્ય કરવું હોય ને તો એને સન્માન કરવા. જો એને તમે સન્માનો ને તો એનો ઉત્સાહ બેવડો થઈ જાય અને બીજી વખત સરસ મજાનું કામ કરી આપે. મહારાજે નારાયણજીભાઈનું બહુ સન્માન કર્યું અને પછી મહારાજે 4 મૂર્તિ નારાયણજીભાઈ લઈ આવ્યા હતા. એટલે મહારાજે સંપ્રદાયની અંદર સૌ પ્રથમ 1876ની સાલની અંદર આ મૂર્તિ મહારાજે 4 સદગુરુ સંતોને આપી છે. માક્ષ સુધી 13નો તે દિવસે દિવસ હતો અને એમાં મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને સામળિયા ચૈતન્યાનંદ સ્વામી, આ 4 સંતોને મહારાજે પોતાની આ નરનારાયણ દેવની મૂર્તિ આપી અને કીધું કે સંતો આ પૂજાની અંદર મૂર્તિ રાખજો અને દરરોજ તમે આ મૂર્તિ પૂજજો. અને પછી મહારાજે નિષ્કુળાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી તમે પણ છાપ તૈયાર કરો અને આધારાનંદ સ્વામીને કીધું કે સ્વામી તમે પણ છાપ તૈયાર કરો. આ સંપ્રદાયની અંદર મહારાજ કે અમારે હરિભગત દીઠ નરનારાયણ દેવની મૂર્તિ આપવી છે. અને પછી મહારાજની આજ્ઞા થઈ એટલે સદગુરુ સંતોએ સરસ મજાની મૂર્તિઓ બનાવી અને એક એક મૂર્તિ તૈયાર થતી જાય, મહારાજને આપે એટલે મહારાજ એક એક સંતોને મૂર્તિ આપતા જાય. એમ કરતા બિંબો બનાવ્યો તો એમાંથી હજારો મૂર્તિ ભગવાન સ્વામિનારાયણે નરનારાયણ દેવની બનાવી છે. અને આખા એ સત્સંગની અંદર મહારાજે નરનારાયણ દેવની મૂર્તિ આપી અને હરિભક્તોને કીધું, હે ભક્તજનો અમારી આજ્ઞા છે કે આ નરનારાયણ દેવની મૂર્તિ તમે પૂજજો. આની પૂજા સર્વે શાસ્ત્ર પ્રમાણ છે અને ભાગવતની અંદર 8 પ્રકારની મૂર્તિ કીધી છે, એમાં ચિત્ર પ્રતિમા અતિ પ્રમાણ છે. અને ગ્રહસ્થ હરિભક્તને ચિત્ર પ્રતિમા પોતાના ઘરમાં રાખવી એ ઉત્તમ છે. કારણ કે ગ્રહસ્થ હરિભક્ત હોય, ક્યારેક સૂતક આવતું હોય, ક્યારેક આડોરું જવાનું થતું હોય, તો જો ધાતુની મૂર્તિ રાખી હોય ને એ ધાતુની મૂર્તિ અપૂજ રહે
એ યોગ્ય કહેવાય નહીં. એટલે ગ્રસ્તને માટે તો ચિત્ર પ્રતિમા ઘરની અંદર પૂજવી એ સર્વ કરતા શ્રેષ્ઠ છે. સંતો હોય તો એને ધાતુની મૂર્તિ રાખી શકાય, પણ જો દરરોજ પૂજા ગ્રસ્ત કરી શકતા હોય તો રાખી શકાય. પણ જો આભડછેટ થાય તો એ મૂર્તિ છે એ ઘરની અંદર નિશાસા નાખે. એટલે ક્યારેય પણ ગ્રસ્ત હોય જો મૂર્તિ ધાતુની હોય તો એની યથા યોગ્ય સેવા થવી જોઈએ. મહારાજ કહે છે કે હે ભક્તજનો સાંભળો, પ્રાતઃ કાળમાં ઉઠીને આ નરનારાયણ ભગવાનની પૂજા કરજો. પૂજા કરી પ્રદક્ષિણા ફરજો, દંડવટ કરજો અને ભગવાન પાસે એમ માગજો કે હે મહારાજ તમે અમારી કુસંગ થકી રક્ષા કરજો. અને કુસંગ છે એ 4 પ્રકારના છે. મહારાજે એની વાત આખી સભાની અંદર સંભળાવી અને પછી ભગવાન સ્વામિનારાયણે આનંદાનંદ સ્વામીને બોલાવ્યા છે. અને આનંદાનંદ સ્વામી એટલે બહુ જબરા સંત કહેવાય ને, અયોધ્યાની જગ્યાના એ મહંત હતા. એટલે મહારાજે વાત કરી કે સ્વામી, અમદાવાદની અંદર અંગ્રેજ સરકારનું રાજ્ય થયું છે, માટે હવે ત્યાં જાઓ અને સરસ મજાનું મંદિર બનાવો. એટલે આનંદાનંદ સ્વામી કહે છે કે સ્વામિનારાયણ, જો આપ કહેંગે वो हम करेंगे, लेकिन अभी तो पैसा की जरूर पड़ेगी नहीं, मंदिर बनाना है तो. એટલે મહારાજ કહે છે કે સ્વામી ચિંતા ન કરો, જ્યારથી આ બ્રહ્માંડ રચાયું ત્યારથી ભગવાન નરનારાયણ દેવ તપ કરે છે. એમાંય 27 કળિયુગ વીતી ગયા, 28માં કળિયુગનું પ્રથમ ચરણ ચાલે છે. અને નરનારાયણ દેવ તપ કરે છે, એના તપના પ્રભાવથી કાળ પણ ડરી જાય છે. તો હે સ્વામી, એ પેશવાની શું તાકાત છે, બીજા કોઈની શું તાકાત છે કે એ ભગવાન નરનારાયણ દેવનું મંદિર અટકાવી શકે? માટે જાઓ. મહારાજ કહે છે કે આ નરનારાયણ દેવનો સંકલ્પ છે, એટલા માટે તમે અમદાવાદમાં જાઓ, અમારું વચન તમે માથે ચડાવો, તમે ખાલી નિમિત્ત બનજો, મંદિર તો નરનારાયણ દેવ કરશે. આમ મહારાજે આનંદાનંદ સ્વામીને કીધું. અને આનંદાનંદ સ્વામી મહારાજનું વચન ચડાવી અને અમદાવાદ ગયા. અને ત્યાંના હરિભક્તો ભેગા મળી અને તન મન અને ધનથી સેવા કરી અને સરસ મજાનું અમદાવાદની અંદર મંદિર બન્યું છે. મહારાજ કહે છે કે હે ભક્તજનો, શ્રી કૃષ્ણ ભગવાન પોતે શ્રી નરનારાયણ રૂપે કરીને ધર્મ અને ભક્તિ થકી પ્રગટ થયા છે. માટે આ શ્રી નરનારાયણને અમે અમારું રૂપ જાણી અતિ આગ્રહથી સર્વપ્રથમ શ્રીનગરને વિશે અમે પધરાવ્યા છે. માટે આ નરનારાયણ દેવને વિશે અને અમારે વિશે લગાર પણ ભેદ સમજવો નહીં. ને બ્રહ્મધામના નિવાસી પણ એ જ નરનારાયણ દેવ છે. આમ મહારાજે વચનામૃતની અંદર વાત કરી છે. મહારાજ કહે છે કે આ નરનારાયણ દેવ છે ને બહુ મોટા દેવ છે. મહારાજ કહે છે કે પ્રત્યક્ષ જાણી અને આ નરનારાયણ દેવની સેવા કરજો. મહારાજ કહે છે કે ભક્તજનો, આ નરનારાયણ દેવની કૃપાથી તમને જો સામર્થ્ય ને સિદ્ધિ મળે તો પણ ક્યારે અહંકાર ન લઈ આવજો કે મને આટલી સામર્થ્ય મળી ગઈ. એ સામર્થ્ય મળી છે તો નરનારાયણ દેવની કૃપાથી જ મળી છે સામર્થ્ય, બીજા કોઈની કૃપા મારા ઉપર નથી. આમ તમે હૃદયની અંદર દ્રઢ રાખજો. મહારાજ કહે છે કે આ નરનારાયણ દેવ 2 રૂપે પ્રગટ થયા છે અને ક્યારે પણ તમે એ નરનારાયણ દેવની અવગણના ન કરતા. નહીતર આજે દુનિયાની અંદર ભગવાન કહે છે કે લોકો નરનારાયણ દેવની અવગણના કરીએ છે. કેવું કહે છે તો રૂપી ઋષિ રૂપ ધરમ તપશ્ચરમ યવ મન્યેત કદાપી કશ્ચન સભવેત સતતમ ચ નારકી નર નારાયણ દેવ પાહી મામ. લોકો એવી વાતો કરે છે કે આ નરનારાયણ કોઈ ભગવાન નથી, આ તો તપસ્વી છે, ઋષિ છે, આમ લોકો બોલે છે. પણ મહારાજ કહે છે કે આવી રીતે આ તપસ્વી છે, ઋષિ છે, આમ જાણીને ક્યારે પણ તમે નરનારાયણ દેવનું અપમાન ન કરજો. જો નરનારાયણ દેવને વિશે આવો ભાવ થઈ જશે તો પણ ભગવાન શ્રી હરિ કહે છે કે મનુષ્ય સદાયને માટે નરકગામી થશે, એનો ક્યારેય ઉદ્ધાર જ નહીં થાય, એને ક્યારેય મનુષ્ય જન્મ ફરી મળવાનો જ નથી. માટે હે ભક્તજનો, નરનારાયણ દેવ જ તમારા માટે ઉપાસ્ય છે, માટે તમે એની ઉપાસના કરજો. અને મહારાજે વડતાલની અંદર પણ રામદાસભાઈને ત્યાં નરનારાયણ દેવ પધરાવી આપ્યા હતા. અને ભક્તજનો, જ્યારે વડતાલમાં મંદિર તૈયાર થયું ને લક્ષ્મણ દેવનું, તે વખતે ગામો ગામથી હરિભક્તો આવ્યા હતા.
તો બુરાનપુરના હરિભક્તોએ કીધું કે પ્રભુ અમને કંઈક આપો તમારી પ્રસાદી. એટલે મહારાજે નારાયણ ભગવાન હતા એ બુરાનપુરના ભક્તજનોને આપ્યા છે. અને નર ભગવાન હતા એ ધર ગામના ભક્તજનો લઈ ગયા અને આજે પણ એ ભગવાનની પૂજા ત્યાં થાય છે. એ પણ પ્રસાદીની મૂર્તિ છે. મહારાજને નરનાળ દેવ ઉપર બહુ પ્રેમ હતો એટલે મહારાજે બધી જગ્યાએ નરનાળ દેવ જ પધરાવ્યા છે. મહારાજ કહે છે કે હે ભક્તજનો, ક્યારેય પણ એવું વિચારજો નહીં કે આ નરનારાયણ દેવ મોટા કે લક્ષ્મીનારાયણ દેવ મોટા. મહારાજ કે આ બધા સ્વરૂપો અમારા જ છે. મહારાજ કહે છે કે આત્માઓનું શ્રેય થાય એટલા માટે મેં અલગ અલગ સ્વરૂપની પ્રતિષ્ઠા કરી છે. માટે ક્યારેય પણ તમે આવો મનમાં વિચાર લઈ આવજો નહીં. જગદન્ય તનુસ તથા વિતુમ દર્શિત્વમ ચ યુગે યુગે દ્યવૈ હરિ કૃષ્ણ તનુસ ત્વયા ધૃતા નરનારાયણ દેવ પાહી મામ. હે નરનારાયણ દેવ, તમે આ જગતનું રક્ષણ કરવા માટે યુગ યુગને વિશે અવતાર ધારણ કરો છો, પણ અત્યારે તમે આ હરિકૃષ્ણ રૂપે પ્રગટ થયા છો. એવા હે નરનારાયણ દેવ, તમે અમારું રક્ષણ કરો, રક્ષણ કરો.